મોરબીના વીરપરડામાં કૂવાનું પાણી હાલકડોલક થવાનો મુદ્દો છે। ગ્રાઉન્ડ વોટર જીઓલોજીકલ રિસર્ચર આર.કે. ગઢવીનું નિવેદન આપ્યું। કોસ્ટલ બેલ્ટ નજીક છે આ પ્રકારની એક્ટિવિટી થાય છે। કોસ્ટલ નજીક હોવાથી દરિયા સાથે તેનું કનેક્શન પણ જોવા મળે છે। દરિયામાં હાઈ ટાઈડ આવે ત્યારે કૂવામાં પાણી હલવા લાગે છે। લો ટાઈડ આવે ત્યારે કૂવાનું પાણી શાંત પણ થઈ જાય છે। જ્યારથી ઘટના બની ત્યારથી ઘણા બધા સાયન્ટિફિક લોકો અને અરસપરસના બધા લોકોએ પણ એમના મંતવ્યો રજૂ કર્યા છે। મોસ્ટલી ઘણા બધા સાયન્ટિફિક રીઝન પણ આપણી સામે આવ્યા છે। પણ જનરલી મારો જે એક્સપિરિયન્સ છે 10 એક વર્ષ મેં સૌરાષ્ટ્રમાં ગ્રાઉન્ડ વોટરમાં કામ કરેલું છે એઝ અ જીઓલોજિસ્ટ। એક તારણ એવું છે જે હજી સુધી મારી દ્રષ્ટિએ મને ક્યાંય જોવા નથી મળ્યું। તમે આ કૂવાની જે મુવમેન્ટ છે ને એ મુવમેન્ટ એક પર્ટિક્યુલર વેમાં થાય છે। બીજું કે એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર પણ થાય છે। હવે એક તો આપણી પાસે તારણ પહેલું તો એ છે કે આ નેચરલી ઘટના છે, એટલે આપણે નેચરલ રિસોર્સિસ જેટલા પણ છે કૂવાની આજુબાજુ એના પર વધારે પહેલા ફોકસ કરવું જોઈએ, એવા કોઈ ફીચર્સ છે કે કેમ। બીજું કે મેઇન તમે જોશો ને તો આ ગામ ઓલમોસ્ટ કોસ્ટલ લાઇનની નજીક છે। કોસ્ટલ લાઇનની નજીક છે એનો મતલબ શું થાય કે ક્યાંક ને ક્યાંક આનું કનેક્શન ઓશન સાથે હોઈ શકે છે। લાસ્ટ યરનું હું તમને ગઈકાલનું એક એક્ઝામ્પલ આપું। ગઈકાલે એક મેં રીલ જોયેલી, એમાં એક ભાઈ છે એવું કહે છે કે 3 વાગ્યાની આજુબાજુ આ કૂવાની જે મોશન છે એ વધી જાય છે। હવે આપણે આ ઘટનાને જો દરિયાના હાઈ ટાઈડ ને લો ટાઈડ સાથે કમ્પેર કરીએ ને તો ઓલમોસ્ટ મારી દ્રષ્ટિએ બંધબેસતું આવે છે। જીઓલોજીકલી જો ડિસ્કશન કરીએ ને તો કોસ્ટલ સૌરાષ્ટ્રના કોસ્ટલના જેટલા રોક છે ને એ હાઈલી પોરસ છે, એ પછી ડેકન ટ્રેપ હોય કે લાઇમસ્ટોન હોય। તો શું થયું છે, એક તો આ નવો કૂવો બનેલો છે લાસ્ટ યર, એટલે એની અંદરના જે પોર્સ છે એ ટુ ધ કનેક્શન, એમનું જે કનેક્શન છે એ કનેક્શન મારા ખ્યાલથી ક્યાંક ને ક્યાંક ઓશન સાથે રહેલું છે।